दोस्तों स्वागत है तमारू आज विडियो में આપણે વાત કરવાના છે કે સમરસ છાત્રાલયની અંદર પ્રવેશને લઈને સમરસ દ્વારા બીજો તબક્કો જાહેર કરી દેવામાં આવ્યો છે જે પણ વિદ્યાર્થીઓ જેમને હમણાં કોલેજની અંદર પ્રવેશ મળ્યો છે અને સમરસ છાત્રાલયની અંદર પ્રવેશને લઈને હજુ સુધી અહીંયા અરજી કરી નથી તો તે લોકો હવે અહીંયા સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ માટે અહીંયા નવી અરજી કરી શકે છે। તો નવી અરજી કેવી રીતે કરી શકાય અને તમે કઈ તારીખથી કઈ તારીખની અંદર તમે અહીંયા સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ માટે અરજી કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે તમે સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માટે કઈ તારીખથી અરજી કરી શકો છો। તો દોસ્તો જેવું તમે ગૂગલમાં સર્ચ કરીને સમરસ છાત્રાલયની વેબસાઇટ પર આવશો તો તમને જોઈ શકો છો સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જે જાહેરાત છે કરી દેવામાં આવી છે જેને લઈને અહીંયા બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે। તેથી એવા વિદ્યાર્થીઓ સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવી શકે જેમને હમણાં કોલેજની અંદર પ્રવેશ મળ્યો છે અને તેમને પ્રથમ તબક્કાની અંદર અરજી કરવાની બાકી રહી ગઈ હતી સમરસની અંદર તો અહીંયા બીજા તબક્કાની અંદર તે વિદ્યાર્થીઓ અહીંયા નવી અરજી કરી શકે છે સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માટે। તો અહીંયા સમરસ છાત્રાલય દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરીને આપણે પીડીએફ ડાઉનલોડ કરીને સંપૂર્ણ માહિતી જોઈશું। એ સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશને લઈને જે બીજો તબક્કો અહીંયા જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને જે સંપૂર્ણ માહિતી છે તમે અહીંયા જોઈ શકો છો। સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે અંગેની જે જાહેરાત અહીંયા કરવામાં આવી છે અને બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે તો કોલેજ કક્ષાના જે સ્નાતક છે જેમને હમણાં કોલેજની અંદર એડમિશન મળ્યું છે સાથે અહીંયા જે પીજી કોર્સની અંદર એટલે કે અનુસ્નાતકની અંદર હમણાં એડમિશન મળ્યું છે અને અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને અહીંયા 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ જામનગર આણંદ હિંમતનગર પાટણ મોડાસા સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો તમામ નવા વિદ્યાર્થીઓ પાસેથી સમરસની વેબસાઇટ ઉપર અહીંયા જોઈ શકો છો 18/7/2025 થી અહીંયા 3/8/2025 દરમિયાન અહીંયા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। તો તમે નવા પ્રવેશને લઈને જો તમે અરજી કરવા માંગતા હોય સમરસ છાત્રાલયની અંદર તો 18/7 થી લઈને 3/8/2025 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકો છો। જો તમે સમરસ છાત્રાલયની અંદર પ્રવેશને લઈને નવી અરજી કરવા માંગતા હોય તો ઓનલાઈન અરજી કેવી રીતે તમે કરી શકો છો ચેનલ પર મેં પૂરેપૂરી માહિતી સાથે વિડીયો બનાવેલો છે જે જોઈને તમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી શકો છો કે સમરસ છાત્રાલયની અંદર ઓનલાઈન નવી અરજી કેવી રીતે કરી શકાય છે પ્રવેશને લઈને સાથે કયા કયા અહીંયા ગ્રુપના વિદ્યાર્થીઓ અહીંયા અરજી કરી શકે છે તો એ જોઈ શકો છો તમે નીચે ગ્રુપ 1ના જે અહીંયા આવે છે જે મેડિકલ સિવાયના જે વિદ્યાર્થીઓ છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા જે વિદ્યાર્થીઓ છે એ ગ્રુપ 2ની અંદર આવતા હોય છે અને જે અહીંયા ગ્રેજ્યુએશન કરતા જે વિદ્યાર્થીઓ છે એ ગ્રુપ 3ની અંદર આવતા હોય છે। ગ્રુપ 1 ગ્રુપ 2 અને ગ્રુપ 3 સ્નાતક સમરસ છાત્રાલયમાં અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલ મેરિટ રાઉન્ડ બાદ જો તે કેટેગરી અને જે તે ગ્રુપમાં જગ્યા ખાલી રહેતી હશે તો જે ખાલી રહેતી જગ્યાઓના આધારે નિયમ અનુસાર પ્રવેશ આપવામાં આવશે। આ બાબતે કોઈ પણ પ્રકારનો હક કે દાવો કરી શકાશે નહીં। નીચે તમે જોઈ શકો છો જે સ્નાતક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે તો અહીંયા સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં જો તમે અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય જે વિદ્યાર્થીઓ અત્યારે કોલેજ પૂર્ણ કરી ગ્રેજ્યુએશન કર્યું છે અને પીજી કોર્સને લઈને અહીંયા એડમિશન મેળવવા માગે છે તો અહીં જોઈ શકો છો અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો હોય તે ટકાવારીના આધારે અને મેરિટના ધોરણે અહીંયા પ્રવેશ આપવામાં આવતો હોય છે સમરસ છાત્રાલયની અંદર। તો નોંધ અહીંયા જે પણ વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ મેળવવા માગે છે તો વિદ્યાર્થીએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ તો વિદ્યાર્થીએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ। સાથે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકાશે નહીં। ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયેલ તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર દર્શાવેલું સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે। ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે। જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલી ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં લાયકાત અંગેના પ્રમાણપત્રો વિગતમાં તફાવત જણાશે તો તેવા છાત્રોનો અહીંયા પ્રવેશ રદ કરવામાં આવશે। સાથે અહીંયા જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે છાત્રો અહીંયા રહે છે તો ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે। તો દોસ્તો અહીંયા સમરસ દ્વારા અહીંયા બીજો તબક્કો જાહેર કરી દેવામાં આવ્યો છે પ્રવેશને લઈને જે પણ વિદ્યાર્થીઓ અહીંયા સમરસ છાત્રાની અંદર પ્રવેશ માટે અહીંયા ઓનલાઈન અરજી કરવાની બાકી રહી ગઈ હતી તો તમે અહીંયા 18/7 થી નવી અરજી કરી શકો છો સમરસ છાત્રાની અંદર પ્રવેશ મેળવવા માટે। તો આ એક અગત્યની જે જાહેરાત કરવામાં આવી હતી સમરસ દ્વારા સમરસ છાત્રાની અંદર પ્રવેશને લઈને તે વિશેની મેં તમને સંપૂર્ણ માહિતી આ વિડીયો અંદર આપી દીધી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ।